હાલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોવાના છે સક્કરબાગ, જે જૂનાગઢમાં આવેલી છે. અને જો કે સક્કરબાગનો વિડીયો તો ઓલરેડી આપણી ચેનલ ઉપર એક છે જ, પણ જો કાંઈ નવીન વસ્તુ આવી હોય અને એ જૂનો વિડીયો છે અને સમય પણ ઘણો બધો થઈ ગયેલો છે, એટલે જો કાંઈ નવીન વસ્તુ આવી હોય તો એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. સક્કરબાગમાં જ્યારે આપણે અંદર આવીએ ત્યારે કંઈક આ રીતનો નજારો જોવા મળે છે. જો કે અત્યારે ઘણું ખરું રિનોવેશન થઈ ગયું છે. સક્કરબાગમાં આપણે ઘણી જાતના પક્ષીઓ જોવા મળે છે. વિભાગની વાત કરીએ તો હાવસ, દીપડાને આવી ઘણી બધી વસ્તુઓ સક્કરબાગમાં જોવા મળે છે. જૂનાગઢ સક્કરબાગની સુંદરતાની વાત કરું તો અહીંના ઝાડવા એને બહુ સુંદર બનાવે છે. જે અવનવા ઝાડવા છે, જે નાના મોટા ઝાડવાઓ છે, તે આ જૂનાગઢની સક્કરબાગને બહુ સુંદર એટલે બહુ સુંદર બનાવે છે. અને આ જગ્યાએ બાળકોને સ્પેશિયલ રમવા માટે છે. જો બાળકોને આ જગ્યાએ લઈને આવો તો એ જાય નહીં અને તમને ઘેર જવાય દે નહીં, એવી જગ્યા છે. અને જે પણ ખાવા પીવાની સ્ટોલ છે એ પણ સામે જ દેખાય છે. અને અહીંયા બેહવાની પણ ઘણી બધી જગ્યાઓ છે. એટલે જો અહીંથી ખાવા પીવાનું લઈ
અને તમે આ બધી જગ્યાએ નાસ્તો કરી શકો છો. અને પછી બાકી કચરો વધે એ કચરા પેટીમાં નાખી દેવાનો. જીરાફ છે એ હમણાં લગભગ ભરતી કરવામાં આવેલા લાગે છે, કેમ કે ઘણો સમય સુધી તો નહોતા. અને કહેવાય શાહમુખ, જેની ડોક બહુ લાંબી હોય અને પક્ષી પણ બહુ ઊંચું હોય. એટલે અહીંયા બેઠું છે, એક અહીંયા છે. આપણને અંદર જંગલમાં સફારી કરવા લઈ જાય છે. જે પ્રાણીઓ હોય, જે મોટા મોટા દીપડાઓ જે ખુલ્લા રખડતા હોય એ અંદર હોય છે અને આ જગ્યાએથી લઈ જાય છે. હમણાં તમને ટિકિટનો ભાવ પણ બતાવી દઉં છું. સક્કરબાગમાં છેલ્લે એક સુંદર મજાનું ગાર્ડન બનાવેલું છે. જો તમે આખી સક્કરબાગ ફરીને થાકી જાઓ એટલે એ માટે જ છેલ્લે બનાવેલું છે કે છેલ્લે તમે કોરો પણ ખાઈ શકો છો.